વરસતા વરસાદમાં નાના બાળકોમાં શરદી, ઉધરસ, તાવ અને કફ રહેવો એ રેગ્યુલર છે. તો તેના માટે બનાવીશું હોમ રેમેડી. વિડીયો એન્ડ સુધી જોઈ બીજાને શેર કરવાનું નહીં ચૂકતા. અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ મેં ગરમ થવા મૂકી દીધેલો. ત્યાં સુધીમાં 2 મોટા આદુના ટુકડા લઈ તેની છાલ ઉતારી મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લીધેલા અને તેને ગળણી વડે સરસ એવો રસ કાઢી લેશું. અને તે રસને આપણે જે ગોળ ઉકાળી રહ્યા છીએ તેમાં ઉમેરી દેવાનું છે. ગોળને આપણે 4 થી 5 મિનિટ ઉકાળીશું, જેથી કરીને આવી રીતના બબલ્સ આવવા લાગે. એકવાર બબલ્સ આવવા માંડે ત્યારબાદ અડધી ચમચી સંચર પાવડર, ચપટીથી 2 ચપટી જેટલી હળદર, અડધી ચમચી જેટલો મરી પાવડર લેશું. હવે ગોળ પાણીમાં ઉમેરતા ઉપર કડક થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી અને ઠંડો થવા દેશું. 10 થી 15 સેકન્ડ ઠંડો થાય ત્યારબાદ આવી રીતના પલ્પમાં પાડી લેશું અને તેને રિમૂવ કરી લેશું. તો હાથમાં લઈએ અને આવી રીતના કડક થઈ જાય તેવી ગોળીઓ વિક્સ જેવી જ તૈયાર છે, જે બાળકો માટે ખૂબ હેલ્ધી અને ટેસ્ટી રહેશે.